પ્રભુ યીશુએ કીધું કે ખબરદાર, તમે હદરા કામ મનખાને વાવડવા હારું ના કરો. જે એમ કરશો તો તમને આકાશી પિતા કનથી કોઈ ફલ ન મળે. એ હારું તમે ઠગ મનખાના દમ દાન ના આલો, જે ભક્તિ ઘરા અને બાજારામાં મનખાને વતાડ્યા હારું કરે છે. હું એમ હારું કરે છે કે મનક જોઈને એના વખાણ કરે. હું તમને હાસ કહું છું કે એને એનું ફલ મળી જવું. પણ જાર તમે દાન આલો તો તમારા ડાવા હાથને ખબર ના પડે કે તમારે જમણે હાથે શું કર્યું છે. એવી રીત તમારા આલલ દાનના બારામ કોઈને ખબર ના પડે તો પછી તમારો આકાશી પિતા, જ્યાંથી તમારું કોઈ કામ હતાલ નથી, એ જ તમને ફલ આલશે. જાર તમે પ્રાર્થના કરો તો ધોખેબાજ મનખાના દમ ના કરો, ચમ કે એ ભક્તિ ઘરા અને બાજારાની ચોકોમાં ઊભા રહીને પ્રાર્થના કરવી પસંદ કરે છે. એ એમ સારું કરે છે કે મનક એને જોઈને એના વખાણ કરે. હું તમને હાસ કહું છું કે એને એનું ફલ મળી જવું. પણ જાર તમે પ્રાર્થના કરો તો પાંજી કોઠીમાં જો અને દરવાજો બંધ કરીને પાંજો આકાશી પિતાથી પ્રાર્થના કરો. તો પછી જ્યાંથી તમારું કોઈ પણ કામ હતાલ નથી, એ તમને ફલ આલશે. પ્રાર્થના કર્યા ટાણે ગેરકોમવાળાના દમ અજાઈ વાતો ના કરો, ચમ કે એ સમજે છે કે એને વધારે બોલ્યાથી કરી એની વાત સાંભળી જશે. અહીં સારું એના દમ ના થો, ચમ કે તમારો આકાશી પિતા તમારા મોજાથી પહેરી તમારી જરૂરતોને જાણે છે. એ અમારા પિતા, તું જે આકાશ માથે છે, તારું નામ પવિત્ર માન્યું જાય, તમારી બાદશાહી આવે, તમારી મરજી તમ આકાશમાં પૂરી થાય છે એમ જ ધરતી માથે પણ પૂરી થાય. અમારો રોજનો રોટલો આજ અમને આજ, જેમ અમે અમારા દોહારીઓને માફ કરો છો એવી રીત અમારા પાપ અમને માફ કરી. અમને પાપ કર્યાની કોઈ આદમાશમાં ના પડવા પણ ભૂંડાઈથી બચાય. ચમ કે બાદશાહી, કુદરત અને વખાણ હંમેશા તારા જ થાય. જે તમે મનખાના દોહ માફ કરશો તો તમારો આકાશી પિતા પણ તમારા દોહ માફ કરશે. જે તમે મનખાના દોહ માફ ન કરો તો તમારો આકાશી પિતા પણ તમારા દોહ માફ ન કરે.